એટલે દોસ્તો વેલકમ ટુ માય ચેનલ। દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો વિડીયોમાં વાત કરીશું કે જ્ઞાન સહાયક પ્રાથમિક બીજો તબક્કો જાહેર કરી દેવામાં આવ્યો છે। આપણે કેટલાક સમયથી રાહ જોઈ રહ્યા હતા કે પ્રાથમિક જ્ઞાન સહાયકની અંદર જે પ્રાથમિક વિભાગની અંદર જે પરીક્ષા લેવામાં આવી હતી તેનો બીજો તબક્કો ક્યારે જાહેર કરવામાં આવશે, તો તેની નોટિફિકેશન વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। તમને ખબર છે, મેં એક વિડીયો પણ બનાવ્યો હતો જેની માટે જે એસએસ ગુજરાતની જે હેલ્પલાઇન નંબર પર મેં કોલ કર્યો અને પૂછ્યું પણ હતું કે જે જ્ઞાન સહાયકની જે પ્રાથમિક વિભાગની અંદર પરીક્ષા લેવામાં આવી હતી તેની અંદર જે બીજો તબક્કો છે, બીજો રાઉન્ડ છે, ક્યારે જાહેર કરવામાં આવશે। તો ત્યાંથી પણ જવાબ પણ આવ્યો હતો કે એ કોઈ નક્કી ડેટ નથી। તો એ ફાઇનલી હવે વેબસાઇટ ઉપર નોટિફિકેશન આવી ગઈ છે કે જ્ઞાન સહાયકની અંદર બીજો તબક્કો અહીંયા જાહેરાત મૂકી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો આ વેબસાઇટ ઉપર અહીંયા જ્ઞાન સહાયકનો જે બીજા તબક્કોનો જે પ્રોવિઝનલ મેરિટ યાદી પણ મૂકવામાં આવી છે અને જે વિષયવાર જે જગ્યાઓ છે ધોરણ 1 થી 5 અને 6 થી 8ની એ પણ અહીંયા મૂકી દેવામાં આવી છે। તો હવે પહેલા તબક્કામાં શું ભૂલ થઈ હતી અને બીજા તબક્કામાં તમારે શું ધ્યાન રાખવાનું છે એ વિશે હું સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરીશ। એટલે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। દોસ્તો સૌપ્રથમ તો સવાલ એ થાય છે કે જે બીજો તબક્કો કેમ કહેવામાં આવે છે, તો જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની અંદર જ્યારે જાહેરાત કરવામાં આવી હતી કેટલાક લોકોએ ફોર્મ પણ ભર્યા હતા। તો પ્રથમ તબક્કાની અંદર જે ભૂલ થઈ હતી એ વાત કરું કે સારા એવા મેરિટ હતા ઉમેદવારોના, તો પણ તેમણે જે શાળા પસંદગી કરી હતી ત્યારે શાળાઓ બહુ ઓછી પસંદ કરી હતી અને જે શાળાઓ પસંદ કરી હતી તેની અંદર ખાલી જગ્યા હતી જ નહીં। તેમના જે વિષય હતો, તેમના જે વિષય પ્રમાણે જે સ્કૂલમાં ખાલી જગ્યા હોવી જોઈએ તે ખાલી જગ્યા ન હતી, એટલે તેમણે જે સ્કૂલ સિલેક્ટ કરી હતી તેની અંદર પણ એવી કોઈ વેકેન્સી હતી નહીં, તેથી તમારું સિલેક્શન નથી થયું। અને જે શાળાઓ પસંદ કરી હતી 5 હતી, 10 સિલેક્ટ કરી હતી, 15 સિલેક્ટ કરી હતી, તેના લીધે સારા એવા મેરિટના જે ઉમેદવારો હતા તે લોકોનો નંબર નહોતો લાગ્યો પહેલા રાઉન્ડની અંદર। અને જે મેરિટ ઓછું હતું, જે લોકોએ સ્કૂલ વધારે પસંદ કરી હતી જેની અંદર વેકેન્સી હતી, એની અંદર ખાલી જગ્યાઓ હતી, એટલે એ લોકોનું જે ઓછા મેરિટવાળા હતા એ લોકોનું પણ અહીંયા સિલેક્શન થઈ ગયું હતું। જેથી સવાલ રહેતો હતો કે જે સારા મેરિટ છે, જે લોકોની સ્કૂલ પસંદગી કરવામાં ભૂલ થઈ છે તો એ લોકોનો ચાન્સ લાગશે કે નહીં, જેને લઈને જ્ઞાન સહાયકની અંદર જે પ્રાથમિક વિભાગની અંદર બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે। તો હવે બીજા તબક્કાની અંદર શાળા પસંદ કેવી રીતે કરવાની છે, શાળા પસંદગીની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે એ વાત કરું તો જ્યારે હવે બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે તો તમે જોશો અહીંયા જે પ્રોવિઝનલ મેરિટ યાદી પણ મૂકી દેવામાં આવી છે। નીચે તમે અહીંયા જોશો તો અહીંયા જે વિષયવાર જે જગ્યાની વિગત પણ આપી દેવામાં આવી છે। હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આ છે જગ્યાની વિગત। કેમ કે જ્યારે પ્રથમ તબક્કાની અંદર જે લોકોએ સ્કૂલ પસંદ કરી હતી તે સ્કૂલની અંદર વેકેન્સી એટલે ખાલી જગ્યા જ ન હતી અને સ્કૂલ પસંદ કરી હતી તો કઈથી નંબર લાગી શકે એમનો, તેથી તેમનો નંબર એ ઉમેદવારોનો નંબર લાગ્યો ન હતો। જેથી એ સ્કૂલ પણ પસંદ કરતી વખતે એ લોકોએ ધ્યાન આપ્યું નહીં કે આ સ્કૂલની અંદર ખાલી જગ્યા છે કે નહીં। તો આ વખતે જ્યારે તમે બીજા તબક્કાની અંદર સ્કૂલ પસંદ કરો તો જગ્યાને ચોક્કસથી ઇમ્પોર્ટન્સ આપજો। કેવી રીતે તમારે જગ્યા ચેક કરવાની છે કે તમારી સ્કૂલમાં કેટલી જગ્યા છે। હવે તમે જે જિલ્લામાં, જે તાલુકામાં, જે ગામના જે સ્કૂલમાં તમે ઈચ્છતા હોય કે મારી આ સ્કૂલની અંદર તમારું સિલેક્શન થાય તો ચોક્કસથી તમારે એ સ્કૂલને આ લિસ્ટની અંદર ચેક કરવાની છે કે તમારી જે વિષયની અંદર એ સ્કૂલની અંદર કેટલી ખાલી જગ્યા છે। જો ખાલી જગ્યા બહુ ઓછી છે, જો એક ખાલી જગ્યા છે તમારા વિષયમાં, એટલે ગુજરાતી વિષય માટે છે એક જ જગ્યા ખાલી છે તમારા સ્કૂલની અંદર અને 100 લોકો એપ્લાય કરી રહ્યા છે એક જ સ્કૂલની અંદર, તો કેવી રીતે નંબર લાગી શકે તમે વિચારી જુઓ। કેમ કે જે સ્કૂલની અંદર એક જ સીટ ખાલી છે તેની માટે 200 થી 300 લોકો તે સ્કૂલને જો સિલેક્ટ કરે છે તો જેનું સૌથી હાઈએસ્ટ મેરિટ હશે તેનો જ નંબર લાગી શકે છે। એટલે જે પણ સ્કૂલ તમે સિલેક્ટ કરો એની ખાલી જગ્યા ચોક્કસથી જુઓ અને વધારેમાં વધારે તમે સ્કૂલ પસંદ કરો। કેવી રીતે પસંદ કરવાની છે જે મેં તમને વાત કરી, કેટલી ખાલી જગ્યા છે, કેવી રીતે ચેક કરવાની છે, તો અહીંયા જે ધોરણ 1 થી 5ની જે ગુજરાતી માધ્યમની ખાલી જગ્યા છે તેના પર હું તમને ક્લિક કરીશ। એક PDF તમારા મોબાઈલમાં ડાઉનલોડ થશે, તમારે PDF ચેક કરવાની છે। હવે તમે જે સ્કૂલમાં તમે સ્કૂલ પસંદગીની વખતે તમે જે સ્કૂલ પસંદ કરવા માગો છો, માની લો કે હું તમને બતાવું છું, અહીંયા સ્કૂલ નેમ છે અને મીડિયમ તમે જોઈ શકો છો ગુજરાતી મીડિયમ છે। તો હવે જે શાહ કુમાર મંદિર કરીને એક સ્કૂલ છે તેની અંદર તમે જોશો તો ગુજરાતી માધ્યમની અંદર અહીંયા 5 જગ્યાઓ છે। તો તમારે આ રીતે તમારી જે સ્કૂલ છે તેને ચેક કરવાની, કેટલી ખાલી જગ્યા છે ચેક કરવાની છે, ત્યાર પછી તમારે એને સ્કૂલને સિલેક્ટ કરવાની છે। કેમ કે જેમ વધારે ખાલી જગ્યા હશે તો તમારા ચાન્સીસ વધી જશે સ્કૂલમાં। હવે જે સવાલ થાય છે, જે ઇમ્પોર્ટન્ટ સવાલ છે,
સવાલ એવો છે કે શું ધોરણ 1થી 5ની અંદર જ તમે એપ્લાય કરી શકો છો? તો ના, તમે 6થી ધોરણ 8ની જે ગુજરાતી માધ્યમની જે ખાલી જગ્યાઓ છે તેની અંદર પણ તમે એ સ્કૂલની જે રહેલી છે એ સ્કૂલને પણ તમે સિલેક્ટ કરી શકો છો. એટલે ધોરણ 1થી 5ની જે ખાલી જગ્યાઓ છે એ સ્કૂલને પણ તમે સિલેક્ટ કરી શકો છો. ધોરણ 6થી 8ની જે ગુજરાતી માધ્યમ માટેની જે ખાલી જગ્યાઓ છે એ સ્કૂલને પણ તમે ત્યાંથી પસંદ કરી શકો છો. એટલે એ બંને તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. હવે સવાલ એવો બીજો એક પણ થાય છે કે જે ગઈ વખતે જે પ્રથમ તબક્કાની અંદર કેટલાક લોકો ગુંચાઈ ગયા હતા કે અમારા જિલ્લાની અંદર જે સ્કૂલો છે એ સિલેક્ટ કરવાની હોય છે. ના, એવું નથી. તમે કોઈપણ જિલ્લાની અંદર જે પણ તાલુકામાં તમે સિલેક્ટ કરવા માગતા હોય તમે સિલેક્ટ કરી શકો છો. હવે સ્કૂલ જે સિલેક્ટ કરવાની જે લિમિટ છે 100 તમે ઈચ્છો એટલી કરી શકો છો. 100, 200 તમે કેટલી પણ સ્કૂલો ઈચ્છો એટલી તમે સિલેક્ટ કરી શકો છો. જેટલી વધારે તમે સ્કૂલ પસંદ કરશો એટલા તમારા ચાન્સીસ વધી જશે. ગઈ વખતે જે પ્રથમ તબક્કાની અંદર ઓછા મેરિટવાળા જે ઉમેદવારો હતા એ લોકોએ વધારે સ્કૂલો પસંદ કરી હતી, તેથી તેમનો નંબર લાગી ગયો. અને જે સારા મેરિટવાળા હતા એ લોકોનો નંબર અહીંયા રહી ગયો હતો, જેથી અહીંયા બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. તો બીજા રાઉન્ડનો ફાયદો ઉઠાવી લેજો. કેવી રીતે ઉઠાવવાનો છે મેં સંપૂર્ણ અહીંયા માહિતી આપી છે. અને સ્કૂલ પસંદગી જ્યારે શરૂ થશે ત્યારે હું ચોક્કસથી તમને આ વિડીયો મારફતે આ ચેનલ ઉપર જણાવીશ. એટલે ચેનલને જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને, અને બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની જે પણ નોટિફિકેશન હશે તમને મળી જશે. એટલે સ્કૂલ પસંદગી જ્યારે પણ શરૂ થશે તો શાંતિથી જે પણ તમારી જે સ્કૂલ તમે પસંદ કરવા માગતો હોય એ સૌપ્રથમ સિલેક્ટ કરો. ત્યારબાદ જે વધારાની જે સ્કૂલો હોય એ તમે સિલેક્ટ કરી લો. સૌથી વધારે સ્કૂલ પસંદ કરો, જેથી તમને કોઈ સ્કૂલમાં જગ્યા નહીં હોય તો તમે બીજી સ્કૂલમાં પણ તમારો નંબર લાગી જશે. અને શાળા પસંદગી શરૂ થશે ત્યારે હું ચોક્કસથી એક વિડીયો બનાવીશ. અને જે પણ કન્ફ્યુઝન હોય તમારું, આ જે બીજો રાઉન્ડ અહીંયા બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે, જો તેની લગતી કોઈ તમારા મનમાં કોઈ સવાલ હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. હું ચોક્કસથી તેનો જવાબ આપવાની કોશિશ કરીશ. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને શેર કરો. થેન્ક યુ.